નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધ વિલ બી ટોપરમાં તમારું સ્વાગત છે. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ધ વિલ બી ટોપરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ ચેપ્ટર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેની અંદર આપણે પાર્થિવ અને પ્રિયાવાળો દાખલા નંબર કેટલામો, તો કે દાખલા નંબર પાર્થિવ અને પ્રિયાવાળો દાખલો છે એ ગણવાના છીએ. મોસ્ટ એમપી દાખલો છે. પાર્થિવ અને પ્રિયાવાળો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 છે. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજ ના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. અહીંયા કોઈ ભાગીદારીની અંદર આપણે નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપ્યું નથી, તો આપણે 1:1 સરખા પ્રમાણમાં લઈ લેવાનું છે. તો આ 1:1 જૂનું પ્રમાણ થઈ જશે, તે ખાસ જોઈ લેજો, તમે સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. તમે 1:1 થશે તો એના ઉપરથી તમે દાખલો ગણી શકો છો. આ લેક્ચર પૂરો થાય વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર પૂરો થાય એટલે મને વિશ્વાસ છે કે તમે દાખલો ગણશો અને 4-5 વખત આ દાખલાની પ્રેક્ટિસ કરજો, જેથી બોર્ડમાં પૂછાય તો મોસ્ટ એમપી દાખલો છે જે તમને આવડી જાય. અને માર્ચ 19માં આ પૂછાયેલો દાખલો છે. તો ચાલો હવે આ દાખલાની ગણતરી શરૂઆત કરીએ. સૌપ્રથમ આ દાખલાના આપણે ખાતા દોરી લીધા છે. આ દાખલામાં 4-5 ખાતા દોરવાના હોય. વાર્ષિક હિસાબોની અંદર આપણે 5 ખાતા દોરતા હોઈએ છીએ. પેલું આવે છે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા અને પાકું સરવૈયું. આ 5 ખાતા દોરતા હોઈએ છીએ. અને આ ખાતાની અંદર આપણે ભાગીદારના મૂડી ખાતા દોરવા કે ચાલુ ખાતા, તો એના વિશે જોઈ લઈએ. તો અહીંયા ઉપાડ આપ્યો છે ખરીદીની ચોખ્ખી પડતર, એટલે વ્યવસ્થિત ખરીદી આપી છે. માલ સ્ટોક આપ્યો છે 31/3/17. 31/3/17 એટલે અહીંયા 31/3/17 31 તારીખે આપણું જે નાણાકીય વર્ષ છે એ પૂરું થાય છે. તો 31/3/17 ને રોજ છે આખર સ્ટોક આપેલો છે. ઓકે, અહીંયા લેણું આપ્યું છે. લેણું એટલે આપણે લેવાના થાય. લેણું એટલે લેવાના એટલે આપણા ગ્રાહકો એટલે દેવાદારો આપ્યા છે. પછી મજૂરી પગાર આપ્યો છે, જે વેપાર ખાતે ઉધાર બાજુ આવશે. વેપાર ખર્ચ આપ્યો છે એ. પછી મકાન આપ્યો છે. ફર્નિચર ફિક્સર આપ્યું છે. ઓફિસના સાધનો મિલકત છે. પેકિંગ સામગ્રી સ્ટોક આ પણ મિલકત છે. રોકડ સેલક મિલકત છે. અને અહીંયા આપણે જોઈએ મૂડી ખાતા આપી દીધા છે. વેચાણ આપ્યું છે. દેવું આપ્યું છે. નમૂના તરીકે વેચેલ માલ એટલે આપણો જે ઉપાડથી ગયેલ માલ છે, નમૂના તરીકે આપણે જાહેરાત ખર્ચ કર્યો એમાં નમૂના તરીકે વેચેલ માલ છે એ આવશે. એ ખરીદીમાંથી બાદ થાય. આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. બેંક ઓડી એટલે આપણું દેવું આપ્યું છે. ત્યારબાદ હવાલા આપ્યા છે. ખરીદીની ચોખ્ખી પડતર અહીંયા નોંધ કરીને આપ્યું છે. ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. તો યાદ રાખજો, ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. પછી કીધું કે મૂડી પર 8%. મૂડી પર પહેલો હવાલો મૂડી છે, મૂડી એના પર પહેલો હવાલો. પછી ઉપાડ પર 12% લખી વ્યાજ ગણવાનું છે, એના પર પહેલો હવાલો. અને અહીંયા આપને નોંધ આપી કે પાર્થિવે દર માસના અંતે 400 અને પ્રિયાએ દર માસ 1/10/16 રોજ ઉપાડ કર્યો છે. એટલે પ્રિયા એટલે આ જે ઉપાડ છે એના ઉપર હવાલો આવશે પહેલો જ એ હવાલો. ત્યારબાદ કીધું કે 10,000ના ઉધાર વેચાણ કર્યું હતું. ઉધાર વેચાણની નોંધ છે કરવાની બાકી. એટલે વેચાણ છે ને નહીં નોંધેલ ઉધાર વેચાણ, તો એમાં વેચાણમાં બીજો આવશે. વેચાણમાં બીજો હવાલો. ત્યારબાદ આપણે જે વેચાણ રહી ગયું તો આપણે લેણામાં પણ પ્લસ થશે ને, આપણા દેવાદારો પ્લસ થશે, તો બીજો હવાલો એ. અને ત્યારબાદ ભૂલથી વધારે નોંધાઈ ગયો તો એ બીજો હવાલો વેચાણમાં બીજો જ હવાલો હતો, એ જ આપણે જોયું. પછી કીધું કે 32/2000 છે ને, 2000 વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધુ થઈ ગયો. માર્ચ 17ની જે વેચાણ નોંધ હતો ને એમાં સરવાળો ભૂલથી વધારે થઈ ગયો. પછી કીધું 2000ની વધારાની કાલખાદ માંડી વાળવાની. એટલે કાલખાદ આપી દીધી 2000ની કાલખાદ માંડી વાળો અને 5% કાલખાદ એના મંદી જોગવાઈ કરો. તો આપણે લેણામાં જોગવાઈ કરવાની થશે. એટલે કે આપણા દેવાદારો છે ને, એમાં જોગવાઈ કરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું લેણું છે આ રહ્યું. લેણામાં આપણે ત્રીજો હવાલો જોઈન્ટ કરી દઈશું એટલે આ જોગવાઈ થઈ જશે. આપણે કરશું. ચોથું કીધું 4,000નું ફિક્સર. 4,000નું જે ફિક્સર છે નકામું થઈ ગયું છે. 4,000નું ફિક્સર કેવું થઈ ગયું? નકામું થઈ ગયું. એટલે આપણું નુકસાન થયું, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ફર્નિચર ફિક્સર ક્યાં ગયું? એમાં ચોથો હવાલો આ રહ્યો. ત્યારબાદ એ પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ પાંચમું. એક ગ્રાહકને છે એ આપણે માલ પૂરો ન પાડી શકીએ, તેથી કરાર પૂરો નહીં કરવા બદલ કોર્ટે 4,000નું નુકસાનનો દાવો મંજૂર કર્યો. એટલે આપણે છે ને માલ ન આપ્યો એટલે આપણે કોર્ટે આપણે દાવો ફટકાર્યો, નોટિસ ફટકારી, 4,000નો દાવો આપ્યો. આપણે 4,000 ચૂકવવા પડશે એ ગ્રાહકને. આપણે આની બે અસર થશે, આપણે ચૂકવવા પડશે ને. છઠ્ઠું, ચૂકવવાની બાકી મજૂરીના 2,000 છે, મજૂરી ખાતે નોંધ દીધા. એટલે મજૂરીમાં નોંધાઈ ગયા છે, મજૂરી પગાર છે ને એમાં નોંધાઈ ગયા છે, પણ કાચા સરવૈયામાં નોંધવાના રહી ગયા. એટલે આપણે છે ને પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ છે ને એ નોંધવાના રહી ગયા. ઓકે, બીજી એન્ટ્રી કરવાની રહી ગઈ, એક એન્ટ્રી થઈ ગઈ છે. તો અહીંયા આશા રાખું છું કે તમને હવાલાને રકમ છે કાચું સરવૈયું સમજાઈ ગયું હશે. હવે આપણે દાખલા તરફ જઈએ. પહેલાં આપણે હેડિંગથી
સૌપ્રથમ આ વેપાર ખાતું છે આપણું વેપાર ખાતું, જે આપણે મૂડી ખાતા બનાવવાના હતા, કારણ કે આપણે અહીંયા ચાલુ ખાતું આપ્યું નથી. ચાલુ ખાતું નથી આપ્યું એટલે આપણે મૂડી ખાતું બનાવશું. તો અહીંયા વિગત લખી નાખશું. રકમની અંદર આપણે ચાલુ ખાતું નથી મળ્યું. વિગત, ત્યારબાદ અહીંયા રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. તો અહીંયા આવશે આપણે ઉધાર. હવે અહીંયા લખશું જમા. પછી અહીંયા જમા આવી ગયું છે, જમા છે. ઓકે, ત્યારબાદ આ 3 લીટીની અંદર લખશું શું નામ છે આપણું ભાઈ છે પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું. ઓકે, પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું. અહીંયા જોવાનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું આવશે. જો આપણે વેપાર ખાતું લખતા હશી તો એવું આપણે હેડિંગ મારશું, વેપાર ખાતું. ત્યારબાદ હવે આપણે નફા નુકસાન ખાતાનું હેડિંગ જે હેડિંગ છે આપવાના છીએ. તો એની અંદર સૌ પ્રથમ આવશે અહીંયા ઉધાર. નફા નુકસાન ખાતાની પહેલી સાઈડ આવશે ઉધાર, અહીંયા જમા, અહીંયા આવશે વિગત, અહીંયા રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ત્યારબાદ અહીંયા 3 લીટીની અંદર આપણે લખશું. સૌ પ્રથમ અહીંયા લખીએ તો શું નામ છે, અહીંયા આપણે લખશું પાર્થિવ અને પ્રિયા. પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું. તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું એવું હેડિંગ આવશે. નફા નુકસાન ખાતું આવશે. ઓકે, સૌપ્રથમ હવે આપણે નફા નુકસાન ખાતું થઈ જાય ત્યારબાદ હવે આ જ હેડિંગ નાખશું આપણે આ જ રીતે કે પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું. પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું. તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું શું આવશે, નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતું. ઓકે, સમજી શકો છો તમે. તો અહીંયા આપણે ઉધાર લખશું, ઉધાર બાજુ ઉધાર, અહીંયા વિગત, અહીંયા રકમ રૂપિયા. તો એકાઉન્ટમાં ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડશે તમારે વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ ખૂબ જ કરવાની છે. રકમ રૂપિયા અને જમા. ચાલો, પછી આવશે ભાગીદારના મૂડી ખાતા. ખાલી આમાં આટલું જ હેડિંગ આવશે, ભાગીદારના મૂડી ખાતા. આટલું જ હેડિંગ, શોર્ટ હેડિંગ આવશે મૂડી ખાતાની અંદર, ભાગીદારના મૂડી ખાતા. ત્યારબાદ અહીં આવશે વિગત, અહીંયા ઉધાર, અહીંયા શું આવશે તો કે આપણે અહીંયા લખશું પાર્થિવ, અહીંયા પ્રિયા, અહીંયા વિગત, અહીંયા પાર્થિવ, પ્રિયા, જમા. રેડી. ત્યારબાદ આવશે પાકું સરવૈયું. અહીંયા આવે આપણે મૂડી દેવા એટલે કે જમા બાજુ, પછી રકમ રૂપિયા, પછી મિલકત લેણા, રકમ રૂપિયા. ત્યારબાદ હવે આપણે લખશું સીધું જ અહીંયા પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું. તારીખ 31/3/17 રોજ ના રોજનું જ આવશે અહીંયા, ના રોજનું આવશે. ઓકે, પાકા સર્વેનું હેડિંગ આવશે ના રોજનું પાકું સરવૈયું. સોરી, આમાં થોડીક પૂરા થતા વર્ષ લેવા ગયા પણ થોડુંક ભૂલ થઈ ગઈ, પણ આપણે અહીંયા આવશે ના રોજનું. ઓકે, ના રોજનું
થોડોક અવાજ ધીરો આવી રહ્યો હશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે ના રોજનું. ઓકે, સમજી શકો છો. હવે આપણે આગળ જોઈએ દાખલાની અંદર. પહેલાં સૌ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ. રકમમાં જ આપણે સ્ટાર્ટ કરીએ રકમથી જ. તો અહીંયા પાર્થિવ અને પ્રિયાથી જ ચાલુ કરીએ. સૌ પ્રથમ આપ્યો છે ઉપાડ. ઉપાડ પર પાર્થિવ ઉપાડ બાજુ આપી દઈએ. ઉપાડ અને મૂડી બે નાખી દઈએ. આ ઉપાડ છે. તો મૂડી દેવા બાજુ સૌ પ્રથમ શરૂ કરતાં પહેલાં આપણે નાખી દેવાનું મૂડી ખાતા. આપણે મૂડી ખાતા નાખીએ. અહીંયા પાર્થિવ પ્રિયા બેના મૂડી ખાતા આવી જશે. ત્યારબાદ અહીંયા એક અંડરલાઇન કરી દેશું, જે આવી જશે. ત્યારબાદ સૌ પ્રથમ આપણે ઉપાડ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ આવે. તો ઉધાર બાજુ ઉપાડ નાખી દઈએ. સૌ પ્રથમ જે આપ્યો છે આપણે ઉપાડ, તો જુઓ અહીંયા પાર્થિવનો ઉપાડ 4800 છે અને પ્રિયાનો ઉપાડ 3200 છે. તો કે પાર્થિવમાં કેટલા ઉધાર બાજુ ઉપાડની અંદર કેટલો નાખવાનો? અહીંયા નાખવાનો છે 4800. આપણે આ ભાગીદારનું મૂડી ખાતું અહીંયા ઉધાર બાજુ ઉપાડ નાખ્યો 4800 ને 3200 નાખી દીધો. ત્યારબાદ હવે બા લાવ્યા મૂડી નાખી દઈશું. બા લાવ્યા મૂડી, અહીંયા મૂડી લખી દેવાની. ભાગીદારના મૂડી ખાતા હોય તો બા લાવ્યા. તો બા લાવ્યા સૌ પ્રથમ આપણે જોઈ લઈશું મૂડી કેટલી આપી છે. તો કે પાર્થિવની મૂડી છે ને, પાર્થિવની મૂડી એ જોવાની આપણે કોશિશ કરશું. પાર્થિવની મૂડી 24000, પ્રિયાની મૂડી 16000. તમને દેખાતું હશે મૂડી ખાતા. પાર્થિવ પ્રિયાની મૂડી આપી 24000, 26000, 16000. સોરી, અવાજ મારો થોડોક હું ધીમે બોલી રહ્યો છું. અંદરથી અવાજ કાઢવાની કોશિશ નથી કરી મેં. 24000 અને 16000 આપી છે. તો ચાલો 24000 અને 16000. આના ઉપર 8% વ્યાજ વસૂલ કરવાનું છે. હવાલામાં લગભગ કહ્યું છે આપણે. ફરીથી હવાલો એક વાર વાંચવાની કોશિશ કરશું. હવે હવાલો છે ને, આમાં ઉપાડ પર પહેલો હવાલો, મૂડી પર પહેલો હવાલો. તો બે હવાલા વાંચીએ. મૂડી પર 8% લેખે વ્યાજ મૂડી પર પહેલાં લઈ લઈએ એટલે એમાં હવાલાની ગણતરી કરવાની છે. તો એ કરી નાખશું. તો અહીંયા લખો મૂડી પર વ્યાજ, એવું લખવાનું. મૂડી પર વ્યાજ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ જે આવે છે, આપણે મૂડી પર વ્યાજ એ આપણે લખતા હોય. ભાગીદારનું જે મૂડી ખાતું હોય ને, મૂડી ખાતું, અહીંયા મૂડી પર વ્યાજ આપણે લખવાનું હોય. ભાગીદારના મૂડી ખાતાની અંદર મૂડીની નીચે મૂડી પર વ્યાજ લખવાનું. 24000 ના 8% લઈ લેવાના. 24000 છે, 24000 આ એના 8% લેખે વ્યાજ વસૂલ કરી લેવાનું. ઓકે, 1920 એટલે આપણે 1920 પ્લસ હવે આવશે 16000 ના 8% લેખે વ્યાજ વસૂલ કરશું. એના 8% લેખે લઈ લ્યો તો 1280. અહીંયા 1280. રેડી. તો હવે અહીંયા જમા છે. જમાનું શું થઈ જાય? ઉધાર. જમાનું ઉધાર થઈ જાય નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર. અહીંયા લખશું મૂડી પર વ્યાજ. પાર્થિવ અને પ્રિયા. અહીંયા 1980 ને 1920 ને 1280 હતું. 1920 પાર્થિવનું અને 1280. રેડી. તો બેને પ્લસ કરી દઈએ. આ 1280 પ્લસ 1920 તો 3200 આવશે. ચાલો 3200 અહીંયા લખી દઈએ. 3200. હવે અહીંયા લખશું સીધું જ ઉપાડ છે. ઉપાડ પર વ્યાજ. અહીંયા આવશે પાર્થિવ, અહીંયા પ્રિયા. હવે તમને સમજાવું કે આ જે હવાલો છે એ ગણીને ઉપાડ પર વ્યાજનો હવાલો ગણશું આપણે. તો પહેલાં લખી દઈએ ઉપાડ પર વ્યાજ. રેડી. હવાલો અહીંયા આવી ગયો છે. ઇધર ગયા. તો હવાલો આવ્યો. હવાલો આપણે જોઈશું કે ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો કે પાર્થિવે દર માસના અંતે 400નો ઉપાડ કર્યો. તો એનો ગણી લઈએ. પ્રિયાએ છે ને 1/10/16થી ઉપાડ કર્યો છે. તો સૌ પ્રથમ હવાલાની ગણતરી આપણે અહીંયા કરશું. આટલી થોડીક જગ્યા રાખી દઈએ. પાકાસરો એમ જરૂર પડે તો કામ આવશે. હવાલાની ગણતરી કે પાર્થિવે છે ને, પાર્થિવે દર માસના અંતે કેટલાનો 400નો ઉપાડ કર્યો ને, પછી 1/10/17, 1/10/16ના રોજ કેટલાનો ઉપાડ કરી દીધો? તો કે 1/10/16થી ઉપાડ કર્યો તો પ્રિયાએ. ઓકે, પ્રિયાએ 3200 અને 4800નો બેનો ઉપાડ. ઓકે, અહીંયા પ્રિયાનો આપણે ખાલી જોવાનો હતો. પ્રિયાનો જે ઉપાડ છે ને, પ્રિયાનો ઉપાડ એ 3200 છે. 3200. તો હવે જોઈએ. સૌ પ્રથમ આપણે પાર્થિવની ગણતરી કરીએ કે પાર્થિવનું વ્યાજ, ઉપાડ પર વ્યાજ. ઓકે, તો એ આવશે I બરાબર NPR. I બરાબર PRN આવે એના છેદમાં 100 આવે. ઓકે, સૌ પ્રથમ 400 ઇન્ટુ કેટલા આવશે? જો દર માસને અંતે કીધું એટલે 66/12, કારણ કે 11 મહિનાનો સરવાળો થાય આમાં, તો એ 12 આવશે. અને હવે આપણે જોયું કીધું કે કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું કીધું. તો કે આપણે 12% લેખે કીધું. 12/100 આવશે. તો કામ ગણતરી કરશો ને એટલે તમને મળી જશે. તો ચાલો ગણતરી કરી લઈએ. 400 ઇન્ટુ
આ 400 ઇન્ટુ આ 400 ઇન્ટુ 66 ભાગ્યા 12 ઇન્ટુ 12 ભાગ્યા 200 તો રેડી 132 રૂપિયા વ્યાજ મળી ગયું છે જે રેડી છે 132 રૂપિયા વ્યાજ અહીંયા જોઈ શકો આપણે જોતા હતા 192 રૂપિયા વ્યાજ મળે છે તો થોડીક આપણી કેલ્સીની અંદર ભૂલ આવી છે ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કેટલા ટકા લખીએ આપણે 12% લખીએ જ વ્યાજ ગણવાનું છે ને તો કાંઈ વાંધો નહીં ચલો 400 દર માસના અંતે ઉપાડ કરતો હોય જે વ્યક્તિ એ વ્યક્તિ આપણી સામે 66 ભાગ્યા 12 કરવાના છે ને 10 માસના અંતે એટલે અને ઇન્ટુ કેટલા કરવાના 12 ભાગ્યા 100 264 રૂપિયા આવશે જે રેડી જ છે રેડી અહીંયા 264 રૂપિયા આવે છે આપણે તમને ગણતરી કરીને બતાવ્યું એ પ્રમાણે હવે આપણે ગણશું કે 1 10 16 હોય ને ત્યારે આપણે ખબર છે કે મને ખબર જ છે કે 6 માસ આવે ને જો 1 7 હોત ને 1 7 16 હોત ને તો 9 માસ આવત તો અહીંયા 6 માસ આવે છે હવે તમને ગણતરી કરીને બતાવું કે 1 10 પછી 1 11 1 12 ચાલુ થાય 1 1 પહેલી તારીખ આવી જાય પછી 1 બીજો મહિનો 1 3 આવે જો 1 10 પહેલી તારીખ આવી આ મહિને ઉપાડ કર્યો હોય સૌ પ્રથમ એને 1 10 ઉપાડ કરી લીધો તો આ મહિનો તો પૂરો થઈ ગયો 1 મહિનો જ ગણાઈ ગયો પછી પાછો બીજો મહિનો ચાલુ થયો 11મો મહિનો ત્યારે પહેલી તારીખે મહિનો ગણાઈ ગયો 12મા મહિનામાં ગણાઈ ગયો પહેલો મહિનો ગણાઈ ગયો આ બધા જ મહિના ગણાઈ ગયા એટલે ટોટલ 6 માસનો ઉપાડ થાય જોવો જોઈએ આ 3 માસ અને આ 3 માસ 6 માસ થઈ ગયો તો અહીંયા જે એનો ઉપાડ હતો ને 3200 હતો 3200 ઉપર આપણે છે ને 3200 ઉપર આપણે વ્યાજ વસૂલ કરવાનું છે કેટલા લેખે 12% લેખે ઇન્ટુ 12% ભાગ્યા 100 કરવાનું છે 100 રેડી ઇન્ટુ આપણે કેટલાનું કરવાનું છે ખબર છે એની અંદર 6 માસનું કરવાનું છે અને ભાગ્યા 12 કરવાનું છે એટલે આપણે 192 આવશે તો 192 રેડી તો અહીંયા તમે 3200 લખો ઇન્ટુ કેટલા લખવાના તમારે તો કે અહીંયા લખવાના છે ને 12 ભાગ્યા 100 ઇન્ટુ 6 ભાગ્યા 12 એટલે 12 મહિના હોય 6 મહિનાનું વસૂલ કરવાનું છે તો આપણે મળી જાય 192 તો અહીંયા લખી દઈએ હવે ઉપાડ પર વ્યાજ 264 ને 192 તો અહીંયા લખશો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 264 192 રૂપિયા ઓકે હવે ઉપાડ પર વ્યાજ અહીંયા આવી ગયું પાર્થિવ પ્રિયા કેટલો આવશે 264 192 તો બેનો સરવાળો કરી દો તો અહીંયા પ્લસ કરો 264 અને થોડુંક યાર જે મોબાઈલની વાંધો પડે છે આપણે આ 264 તો અહીંયા 456 આવી જાય છે આપણે કરી નાખ્યો છે 456 તો અહીંયા લખી દઈશું 456 રેડી 456 હવે આપણે આગળના હવાલાની ગણતરી કરીએ તો આપણે દાખલાની અંદર આગળ વધીએ ત્યારે ડાયરેક્ટ આપણે ખબર પડી કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે વ્યવસ્થિત ખરીદી તો એ નાખી દો વ્યવસ્થિત ખરીદી 1,08,000 છે લગભગ 1,06,000 ઓકે રેડી 1,06,000 છે 8,000 નથી સોરી 1,06,000 હવે આગળ એની અંદર કીધું જો આમાં સીધું કનેક્ટ થશે કે આપણે ઉપાડથી ગયેલ માલ હોય ને નમૂનાથી ગયેલ માલ જે ચોરીથી ગયેલ માલ હોય એ બધો બાદ થાય તો નમૂના તરીકે વેચેલ માલ એ કેટલો છે તો કે એ બાદ થશે વ્યવસ્થિત ખરીદીમાંથી તો કે 2,000 સીધો આપણે એવા બાદ કરી દઈએ વ્યવસ્થિત ખરીદી છે એમાંથી બાદ કરી દઈએ માઇનસ નમૂનાથી ગયેલ માલ 2,000 બાદ કરીશું ને તો આવશે 1,04,000 રેડી તો હવે આપણે માલ સ્ટોક આપ્યો છે 31,317 નો આપ્યો છે 28,000 આપ્યો છે માલ સ્ટોક 31,317 કાચા સરવૈયામાં આપ્યો છે 31,317 એટલે આપણું વર્ષ નાણાકીય વર્ષ તેથી પૂરું થાય ને એટલે આખર સ્ટોક છે 28,000 છે ને 28,000 આખર સ્ટોક છે તો આખર સ્ટોક છે ને તો જ્યારે વેપાર કાચા સરવૈયામાં આપ્યો હોય ત્યારે એક જ એન્ટ્રી થાય હવાલામાં આપ્યો હોય ને એની 2 એન્ટ્રી હોય હવાલાની હંમેશા 2 એન્ટ્રી હોય તો કે માલ સ્ટોક 31,317 28,000 છે તો આપણે નાખી દઈશું વેપાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ માલ સ્ટોક મિલકત છે ને તો ચાલો નાખી દઈએ આખર સ્ટોક 28,000 આખર સ્ટોક 28,000 ઓકે એ તો વય જ ગયો છે 28,000 હવે અહીંયાથી આગળ વધીએ સીધું જ આખર સ્ટોક ગયો પછી લેણું હવે આપણે લેણાની ગણતરી કરીએ લેણું એટલે આપણું શું થાય તો કે લેણું એટલે આપણે લેવાના થાય લેણું એટલે આપણા દેવાદારો અહીંયા લખશું લેણું
અહીંયા આપણે લેણું લખી દીધું છે. લેણું કેટલાનું છે? તો કે લેણું તમે જોઈ લો. લેણું 48,000નું લેણું છે. આપણે 48,000નું લેણું 48,000નું લેણું છે ને એમાં લેણા એ હવાલો નંબર કેટલો છે? હવાલા નંબર 3 કનેક્ટેડ છે. હવાલા નંબર પહેલાં તો 2 જોઈ લઈએ. હવાલા નંબર 2માં કીધું તેમાં વેચાણવાળું છે. પહેલું જ આપણે વેચાણ લેવું પડશે. વેચાણ લઈ લઈએ સીધું જ પેપર ખાતાની જમા બાજુ વેચાણ. જો આમાં શું કીધું ખબર? બીજો વાલો વાંચીને આપણે તમને સમજાવું કે 10,000નું ઉધાર વેચાણની નોંધ છે ને આપણે કરવાની બાકી. નહીં નોંધેલું ઉધાર વેચાણ છે તો નથી નોંધ્યું ઉધાર વેચાણ તો આપણે દેવાદારની નોંધવાનું બાકી રહી ગયું ને. આપણે ઉધાર વેચાણ કરતી હતું દેવાદાર એ વધે પણ એ નોંધ કરવાની રહી ગઈ. નોંધ કરવાની આપણે રહી ગઈ છે કે આપણે શું કર્યું ખબર? તો કે ઉધાર વેચાણ કર્યું ને પણ એ વેચાણમાં જ નોંધવાનું રહી ગયું. તો આપણે છે ને ઉધાર વેચાણ કરીએ ને ત્યારે આપણે છે ને બાકી દઈએ, બાકીમાં માલ આપીએ. આપણા જે દેવાદાર હોય ને આપણે દેવાદારને બાકી માલ આપતા હોઈએ છીએ. દેવાદારને બાકી માલ આપવાના હતા ને એ નોંધવાના રહી ગયા. તો નોંધશું ને પહેલાં? તો નોંધીએ ચાલો દેવાદારની અંદર. પહેલાં આપણે વેચાણમાં નોંધી દઈએ અને એમ પછી એમ આગળ કીધું કે તથા અહીંથી હવાલો અલગ પડે છે. જે હવાલો આવે છે એક બીજી એન્ટ્રી આવે છે કે માર્ચ 17ની વેચાણ નોંધનો છે ને સરવાળો કેટલો? ભૂલથી 2000થી વધારે ગણાઈ ગયો કે 2000માં વેચાણ છે ને ભૂલથી વધારે ગણાઈ ગયું. 2000 વેચાણ નોંધ જે આવતી 11મા ધોરણની અંદર એમાં વધારે ગણાનું તો એ માઇનસ કરવું પડશે. ભૂલથી નોંધેલ સરવાળો વેચાણ નોંધનો. ઓકે 2000. પહેલાં વેચાણ લઈ લઈએ. કેટલાનું છે વેચાણ? છે ને વેચાણ એ 2 લાખ રૂપિયાનું છે. તો ચાલો અહીંયા વેચાણ કેટલા? 2 લાખ રૂપિયા. તો આપણે છે ને ભૂલ નહીં નોંધેલ ઉધાર વેચાણ કરશું. પહેલાં નહીં નોંધેલ ઉધાર વેચાણ અહીંયા 10,000 રૂપિયા માઇનસ શું કરશું? ભૂલથી નોંધેલ સરવાળો વધુ. એ આપણે કેટલા હતા? 2,000 વધારે ગણાઈ ગયો હતો ને તો એ બાદ થઈ જશે. તો ચાલો હવે અહીંયા આ 2 લાખ રૂપિયા 2 લાખમાં આપણે પ્લસ કરવાના છે 10,000 એટલે 2,10,000 એમાંથી 2,000 બાદ કરો એટલે 2,08,000 મળી જશે. 2,08,000 એ તો રેડી છે. હવે આપણું લેણું હતું ને લેણું એની એ થોડોક કનેક્ટેડ કનેક્ટેડ હવાલો હતો કે લેણામાં છે ને પ્લસ કરવાનું નહીં નોંધેલ. કારણ કે આપણે દેવાદારો વધશે ને. નહીં નોંધેલ ઉધાર વેચાણ કરવાથી આપણે દેવાદારો વધે. બાકીમાં આપતા હોય નહીં નોંધેલ ઉધાર વેચાણ આવી ગયું 10,000 તો અહીંયા 58,000. ઓકે આ કામ પૂરું થઈ ગયું. અહીંયા હવે આપણો ત્રીજો હવાલો ચાલુ થાય છે. લેણા એરે આપણો કનેક્ટેડ હતો. ત્રીજો હવાલો રહ્યો. ત્રીજો હવાલો એમ રહ્યો કે 2,000ની વધારાની ગાલખાત છે માંડીવાળો. તો આપણે 2,000 ગાલખાત કહી દીધું ને 5% ગાલખાત એનામાંથી જોગવાઈ કરો તો કરી દઈએ. ચાલો ચોપડીવાળા ના પડાય. માઇનસ ગાલખાત કેટલાની છે? 2,000ની છે. વાત કરો ને એટલે સીધા 56,000 આવે. 58 ઉભા રહેજો વિદ્યાર્થી મિત્રો. 58,000 માઇનસ 2,000 એટલે 58,000 56,000 2,000. ઓકે સીધું જ 2,000 અહીંયા જ આવશે. 56,000 આવશે. 56,000 જવા દો. ચલો 56,000 આવે છે. તો 56,000 છે ને 56,000 પર આપણે કેટલા 5% લખીએ. ગાલખાત એનામાંથી જો કોઈ કરવાની કીધી ને 5% કીધી. ઓકે રેડી. 5% કીધી એટલે 2,800 રૂપિયા. 2,800 રૂપિયા હવે એને બાદ કરી દેવાના છે. 53,200 આવશે. તો કે 53,200 આઉટમાં આવશે. આપણે 53,200 આઉટમાં લખી દેવાના 53,200. ચાલો હવે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક ફોર્મેટ લખવાનું થાય. ગાલખાત ઘા તો અહીંયા ફોર્મેટ લખીએ. ઘા અન્ના રેડી. હવે અહીંયા પ્લસ ને માઇનસ. ઓકે થોડુંક અહીંયા રહી ગયું. હવાલાની કાચા સરવૈયા. ઓકે તો હવાલાની જે હતી ને હવાલાની ગાલખાત એ આપણે કીધી હતી કે ભાઈ 2,000 વધારાની 2,000 ગાલખાત માંડીવાળો. કાચા સરવૈયામાં આપણે જોઈ લઈએ તો ઉધાર બાજુ ક્યાંય ગાલખાત જેવું દેખાતું નથી નામું નિશાન. પણ છતાંય તમને દેખાડી કાંઈ નથી દેખાતું આપણે ગાલખાત જેવું. તો એને અહીંયા ડેશ મારી દીધી છે. પછી હવાલામાં આપી હતી અનામત એ આપણે આપી હતી 2,800 રૂપિયા.
2800 જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 2800 રૂપિયા. અને અનામત અહીંયા કંઈ આપી જ નથી. આ 4-5 ઓપ્શન છે, એમાં કંઈ અનામત નામનો ઓપ્શન છે જ નહીં. તો મારી દિવસ લેસ 4800 રૂપિયા થાય છે. 2000 પ્લસ 2800 2 ને 2 4 અને 800 4800 2000 પ્લસ 2800 એટલે 4800 થઈ ગયા. ચાલો 4800 રેડી. આપણે લેણાનું કામ પૂરું કરી દીધું છે. હવે મજૂરી પગાર આવશે, સીધો મજૂરી પગાર. તો કે ચાલો મજૂરી પગાર નાખી દઈએ. મજૂરી પગાર વેપાર ખાતાની ઉધાર બાજુ. પગાર મજૂરી હોત ને તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવત. તો અહીંયા નાખશું મજૂરી પગાર. આ વેપાર ખાતાની આપણે ઉધાર બાજુ મજૂરી પગાર આવે છે. તો મજૂરી પગાર કેટલો છે? 10,000 છે ને. મજૂરી પગાર 10,000. ચાલો 10,000. ત્યારબાદ આવે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ છે ને, વેપાર ખર્ચ 16,000 છે. પણ વેપાર કર્યો એનો ખર્ચ થયો એ વેપાર ખાતાની ઉધાર બાજુ નથી નાખવાનો વિદ્યાર્થી મિત્રો. વેપાર ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ નથી આવતો, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે છે. નામનો જ ખાલી વેપાર ખર્ચ છે. એટલે આપણે અહીં નાખશું વેપાર ખર્ચ. વેપાર ખર્ચ 16,000 જે તમને બતાવ્યો 16,000 એ જ 16,000. ચાલો ત્યારબાદ આવ્યું છે આપણું મકાન. મકાન કેટલાનું છે? 50,000નું મકાન છે. મકાન મિલકત, તો મિલકત લેણા બાજુ મકાન 50,000. ત્યારબાદ સીધું જ હવે આજ સ્પીડ કરીએ થોડીક. ફર્નિચર ફિક્સર 10,000. ફર્નિચર ફિટિંગ્સ છે એ 10,000નું છે. 10,000નું છે ને. એમાં ચોથો વાલો કીધો કે 4,000નું ફિટિંગ નકામું થઈ ગયું છે, તો એ નુકસાન થઈ ગયું, જેની ચોપડે નોંધ કરવાની રહી ગઈ બાકી છે. તો માઇનસ નુકસાન કેટલાનું થયું? 4,000નું થયું ને. તો અહીંયા 12માં 6,000 આવશે. 4,000નું નુકસાન, તો નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નુકસાન. આવક થાય તો જમા થાય, નુકસાન થાય તો ઉધાર થાય. ઓકે, નિયમ છે. હવે આપણે નાખશું ફિટિંગ્સનું નુકસાન. બોલો ભાઈ. 4,000 મિત્રો, 4,000 રેડી. હાલો આગળ વધો ભાઈ. ઓફિસ સાધનો આપણી મિલકત ક્યાં ગઈ ભાઈ? ઓફિસ સાધનો 4,000. ઓફિસ સાધનો 4,000. ત્યારબાદ ઓફિસ સાધનો 4,000 ના હતા. પેકિંગ સામગ્રી સ્ટોક. ઓકે, પેકિંગ સામગ્રી સ્ટોક. જો તો વિદ્યાર્થી મિત્રો પેકિંગ સામગ્રી સ્ટોક 4,000. 4,000 મિલકત છે પેકિંગ સામગ્રી સ્ટોક. ત્યારબાદ રોકડ સિલક 2,000. મિલકત લેણા બાજુ જ આવશે. રોકડ સિલક જોઈ શકો તમે, મિલકત લેણા બાજુ આવશે. આપણે મિલકત લેણા બાજુ મિલકત, રોકડ સિલક આપણી મિલકત, તો મિલકત લેણા બાજુ નાખી દો 2,000 એટલે થઈ જશે. રેડી. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ જરૂર કરજો. ખાતા નાખી દીધું, મૂડી પર વ્યાજ નાખી દીધું. વેચાણ આપણે દેવું આપણે દેવું એટલે આપણે દેવાના થાય. લેણદારો એ નાખ્યા નથી. દેવું આપણે નાખી દઈએ. દેવામાં કોઈ હવાલો છે જ નહીં. દેવું 30,000 છે. તો દેવું કેટલા હજાર છે? 30,000 છે. ચાલો દેવું 30,000. દેવું 30,000. ત્યારબાદ આવે છે નમૂના તરીકે વેચેલ માલ. એ આપણે નાખી દીધો. બેંક ઓડી. બેંક ઓડી નાખવાનું બાકી છે. બેંક ઓડી 14,000 છે. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓડી, બેંક ઓડી, બેંક ઓવરડ્રાફ્ટ 14,000. ધ વિલ બી ટોપરમાં તમારું સ્વાગત છે. ધ વિલ બી ટોપરને સબસ્ક્રાઇબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બેંક ઓડી 14,000 આપણે નાખી દીધું છે. તો આગળ વધીએ આપણે. એટલું પૂરું થઈ ગયું આપણું કામ. હવે અહીંથી આટલા હવાલા આપણે કરી દીધા. ત્યારબાદ હવે ચોથું કે એ કરી દીધો. પાંચમું, એક ગ્રાહકને છે ને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000નો દાવો મંજૂર કરી નાખ્યો. તો આપણે શું થઈ ગયું ખબર? તો કે ચૂકવાના બાકી છે ને કરાર ભંગનો દાવો. કરાર ભંગનો દાવો. આપણે કરાર ભંગ કર્યો છે એનો દાવો આપણે ચૂકવાનો બાકી છે ને દાવો. અને નુકસાન એ લખી શકાય. નુકસાન થયું આપણે 4,000નું, તો 4,000નું નુકસાન. તો એ મિલકત મૂડી દેવા બાજુ આવે, આપણે દેવા પડશે તો દઈ દેવાના. આપણે નુકસાન થયું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું કરાર ભંગનું નુકસાનનો દાવો. 4,000 રૂપિયા લખી દો, ચાલશે. ત્યારબાદ હવે આપણે પાંચમું કરી દીધું. હવે છઠ્ઠું આવશે ચૂકવવાના બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે.
મજૂરી ચૂકવવાની ચૂબા મજૂરી ખાતે નોંધી દીધી તો આપણે અહીંયા પેપર ખાતામાં સર આવી ગઈ છે, પરંતુ ચૂકવવાનું બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું. એટલા મત એમ કહેવા માંગે છે કે પાકા સરવૈયામાં છે ને મૂડી દેવા બાજુ ચૂબા મજૂરી આવે, આપણે દેવું થાય, દેવાના થાય તો આપણે દેવું, આપણે દેવા પડે તો આપણે દેવું પડે, દેવા જ પડે ને, તો એ આપણે નોંધવાનું રહી ગયું ચૂબા મજૂરી, તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે નોંધવું પડશે. ઓકે, તો નોંધી દઈએ ચૂબા મજૂરી, ચૂકવવાનું બાકી મજૂરી કેટલા 1000 કીધા એ લોકોએ, 2000 આપણે કીધા. ચૂબા મજૂરી નોંધવાના રહી ગયા તો 2000 આપણે નોંધી દીધા. તો હવે અહીં આપણો દાખલો ઓફિશિયલી પૂરો થાય છે. હવે આપણે આ દાખલાની અંદર આગળ વધીએ. દાખલામાં આપણે ટેલી કરશું આ દાખલો, તો આગળ વેપાર ખાતાથી ચાલુ કરીએ. વેપાર ખાતે અહીંયા જોઈ શકો તમે 2,08,000 છે, એ જ આપણો સૌથી વધારે સરવાળો છે, તો અહીંયા કરી દઈએ 2 લાખ. પહેલાં અહીંયા જમા બાજુ આવતા રહીએ, 2,08,000. આ થઈ ગયું આપણું ખાતું બંધ. અહીંયા સીધું જ 2,08,000 ખાતું બંધ લઈ લઈએ કેલ્સીમાં. 2,08,000, 2,08,000માંથી હવે આપણે 1,04,000 બાદ કરવાના છે. 104,000 1,04,000 બાદ કરી દીધા છે. ત્યારબાદ હવે વધે છે 10,000 બાદ કરવાના છે, એટલે આપણે મળી જશે 94,000 રૂપિયા કાચો નફો. કાચો નફો મળ્યો છે. કાચો નફો કેટલો મળ્યો? 94,000. ક્યાં લઈ જવાનો છે? નફા નુકસાન ખાતે લઈ જતા. તો આ થઈ ગયું 94,000, આ 94,000. રેડી? 94,000 હવે આલી સાઈડ આવી જશે 94,000. હવે આપણે કાચા નફો લેવા વેપાર ખાતાની ઉધાર બાજુ હતો, તો એ જમા બાજુ થાય ને નફા નુકસાન ખાતાની. નફા નુકસાન ખાતે લઈ જવાના હતા, તો કાચો નફો 94,000. આ જ આપણો હાઈએસ્ટ ટોટલ છે 94,000. અહીંયા આવી જશે 94,000, અહીંયા પણ આવી જશે 94,000. તો ચાલો 94,000 છે ને, 94,000 એમાંથી હવે આપણે હાઈએસ્ટ ટોટલને બાદ, હવે 4800 બાદ કરવાના થશે આપણે. 4800, તો ચાલો કરીએ 4800. અહીંયા જ છે 4800 બાદ કર્યા. હવે આપણે કરશું 16,000 બાદ. ત્યારબાદ હવે આપણે કરશું 4,000. ઓકે, 4,000 બાદ કરી દીધા. 65,200 આપણો ચોખ્ખો નફો છે. સાચો જ છે, ચોખ્ખો નફો આવે છે 65,200. તમે પણ ટેલી કરજો ચોખ્ખો નફો 65,200 તમારે પણ આવે છે કે નહીં, દાખલો ગણજો. હવે આપણે અહીં લખશું કયું ખાતું છે આપણે લઈ જવાનું છે. અહીંયા નફા નુકસાન નનું ફાળવણી ખાતે લઈ જતા. હવે અહીંયા આવશે સીધો 65,200, સીધો અહીંયા આવી ગયો. અહીંયા લખવો પડે ઉપર ચોખ્ખો, વાં ઉધાર હતો તો અહીંયા જમા થશે ચોખ્ખો નફો. કેટલા હતા આપણે? 65,200 હતા. જમા બાજુ આપણે લખી દઈએ 65,200. તો 65,200 લખી દીધા છે. 65,200 પ્લસ થશે એની અંદર હવે આપણે 456 રૂપિયા. 65,200 પ્લસ 456, તો આવી ગયું 65,656. તો અહીંયા આવશે જ 65,656. 65,656. રેડી? તો હવે એમાંથી બાદ કરી દેવાનું છે 3200, એટલે આપણે મળી જશે વેચણી પાત્ર નફો. ઓકે, 3200 બાદ કરી દીધા, તો અહીંયા આવશે વહેંચણી પાત્ર નફો. જે નફો છે ને, નફો વેચણી પાત્ર નફો એ ભાગીદારનો નફો છે, ને ભાગીદારના મૂડી ખાતાની અંદર જમા થાય. ભાગીદારનું ખાતું હોય ને, ના મોબાઈલમાં કેમ જમા થઈ જાય, તો એમ જ અહીંયા ખાતાની અંદર અહીંથી જમા થાય, ત્યારબાદ એના એકાઉન્ટમાં જમા થશે. ઓકે, તો વેચણી પાત્ર નફો પાર્થિવ અને પ્રિયા. તો અહીંયા આવશે 62,456. વેચણી પાત્ર નફો છે 62,456. અહીંયા એક વિરામ કરી દઈએ. હવે આપણે જે નફા નુકસાનનું જૂનું પ્રમાણ શોધ્યું હતું, 1:1 પ્રમાણ હતું, સરખા હિસ્સે વેચતા ભાગીદારો હતા, એટલે 2 કરી દઈએ સીધા જ. એટલે આપણે મળી જશે 31,228. 31,228. ઓકે, 31,228. 31,228. રેડી? તો વેચણી પાત્ર નફો સીધો એના અહીંયા ઉધાર બાજુ છે નફા નુકસાન ફાળવણી ખાતાની. ઉધાર, તો ઉધારનું વિરુદ્ધાર્થી શું થાય? જમા. ઉધારનું જમા થઈ જાય, સીધું ઉધારનું જમા થાય. ઉધારનું જમા, જમાનું ઉધાર થાય, તો ઉધારનું જમા અહીંયા આવશે વેચણી પાત્ર નફો.
વહેંચણી પાત્ર નફો કેટલું છે? વહેંચણી પાત્ર નફો છે અહીંયા 31,228 31,228. તો હંમેશા મૂડી ખાતું હોય ભાગીદારનું, જ્યારે મૂડી ખાતું એનો જમા બાજુનો ટોટલ વધારે હોય, જમા બાજુનો સરવાળો વધારે હોય હંમેશા. તો જોઈએ 31,000 0 થઈ ગયું છે, 24,000 છે ને પ્લસ કરી દઈએ, 19, 20 કરી દઈએ, ત્યારબાદ 31,228 કરી દઈએ. ચાલો 57,148 આ થોડુંક થઈ ગયું. રેડી? તો જમા બાજુનું ટોટલ હંમેશા વધારે હોય તો 16,000 કરી દઈશું. 16,000 પ્લસ 1280, 16,000 પ્લસ 1280 પ્લસ 31,228 તો 48,508 48,508 આવશે. 48,508 રેડી. 48,508 રેડી. બત્રીસો 192 45,116 તો હવે અહીંયા આવશે 12 લઈ ગયા તો આપણે જોયું એમ 45,116 આવશે. જે પ્રિયા છે એ 45,116 લઈ ગયા છે મૂડી તરીકે. આપણે સીધું જ હવે આપણે અહીં ગણશું 57,148નું 57,148 ઓકે. એમાંથી આપણે વાત કરશું સીધા 48,264 48,264 તો સીધા જ આપણે મળી ગયા 52,084 જે રેડી છે. 52,084 52,084 રેડી. તો હવે અહીંયા આપણે એક રાઉન્ડ કરી દેવું જોઈએ. અહીંયા આવી ગયું છે સીધું કેટલા 52,084. ત્યારબાદ અહીંયા આવ્યું તો આપણે 45,116 જે અહીંયા મૂડી ખાતાની મૂડી નાખી દઈએ. 45,116 મૂડી ખાતા નાખી દીધા પાર્થિવ અને પ્રિયાના જે 2 લઈ ગયા હતા એ જ. હવે બેનો ટોટલ કરીએ 52,084 થઈ ગયું. ત્યારબાદ 45,116 રેડી. તો 97,200 થઈ ગયા. 97,200 અહીંયા લખી દેવાના 97,200. હવે ટોટલ કરીએ તો આપણે લગભગ 1,45,200 મળવો જોઈએ. તો ચાલો કરીએ 30,000. હવે આપણે અહીં કરીશું 30,000 પ્લસ 14,000 પ્લસ 4,000 અને પ્લસ 2,000 એટલે 1,47,200 મળે છે. તો સાચો જ છે 1,47,200 1,47,200 ટેલી થઈ ગયો છે આપણો દાખલો 1,47,200 એ. તો ચાલો હવે બે સાઈડથી એક સાઈડ બીજી સાઈડનો પણ આપણે સરવાળો માઇનસમાં જોઈ લઈએ. તો અહીંયા આવશે આપણે સીધું જ 53,200. હવે બાદ કરીએ સીધો અહીંયા. હવે આ બાદ કરી દઈએ 50,000. ત્યારબાદ હવે આપણે બાદ કરીશું 6,000 4,000. તો હવે આપણે 4,000 બાદ કરી દીધા. હજી એક વખત 4,000 પેકિંગ સામગ્રી સ્ટોક બાદ કરી દઈએ. તો એ પેકિંગ સામગ્રી સ્ટોક તો બાદ કરી દીધો. હવે 2,000ની રોકડ સિલક 28,000 જે છે આખર સ્ટોક એવી બાદ કરવાનો રહી ગયો હતો. તો આખર સ્ટોક બાદ કરી દઈએ સીધો 28,000નો. તો એ બાદ થઈ ગયો ને 0 થઈ ગયા એટલે આપણો દાખલો સાચો છે. 100% સાચો છે દાખલો. આ દાખલો સાચો છે. આ બે સાઈડ સરખો સરવાળો આવે છે. પાકો સરવાળું સમાન રીતે ટેલી થાય છે. આપણું ટેલી થઈ ગયું છે પાકો સરવાળું. અહીંયા
ટૂંક જ સમયની અંદર આપણો લેક્ચર પૂર્ણાવૃત્તિ તરફ જાહેર કરીએ છીએ. અહીંયા દાખલા નંબર આપણે 19, દાખલા નંબર લગભગ આપણે કયો હતો દાખલા નંબર 9 કરી નાખ્યો છે. દાખલા નંબર સ્વાધ્યાયનો 9. તો આ દાખલાની પ્રેક્ટિસ જરૂર કરજો અને ધ વિલ બી ટોપરને આવા જ વિડીયો, આવા જ કોમર્સના રિલેટેડ લેક્ચર જોવા માટે, એકાઉન્ટના લેક્ચર જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ધ વિલ બી ટોપરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધ વિલ બી ટોપરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોની અંદર, નવા લેક્ચરની અંદર. નવોદય